તારી નયા આ કોમ કેતો મારે પૂરું નહીં કરે રે આપણે વાત આવી ગઈ સર. આ તો બધું આ ઠેકોના વગર નું કરીશું હોય ને તો સરખાઈ આવી છે. પણ હવે આ કડિયા પ્લાનો મસ્ત હે. પ્લાન વાળા હારા માણસો મળ્યા. જગ્યા હારી. હા બોલો બોલો બધારું બધારું તમારું કોમ હતું ને તમે દેખાણા એ આ બાજુ વધારો કોમ છે થોડું. આ ઘરનું કોમ ચાલુ છે. પડો ના પાછા પડીએ તો નહીં. હા ઘર તો કમ્પ્લીટ થવા આવ્યું ને ભળાઈ આવ્યું. આજ તો કારીગર જ નહીં આયા. તે વિચાર હતો કે હવે એક બે દાડા રજા ઉપર શકી રહે. તે એક મારે એક થોડો પ્લાન હતો કે શું પ્લાન છે? પ્લાન તો આવો તો ખરા કહું. આ પેલું કીધું નતું કીધું હરખાઈ આવશે તો હું તમારે આ બધા ભાઈઓને થોડો લઈ જાય બહાર. એટલે હવે હાલ કોમ બંધ છે કે એટલે કીધું આ રજા 2 દાડા 3 દાડા રજા પાડી છે કારીગરોએ. તે કીધું હટો તારે શોખ ફરતા આવીએ. બરોબર. એટલે બધાને ભેગા કરીએ. હે બરોબર છે. તો જાતા હેડો. અમે હું આ તો બજારમાં જાઉં તો મોહ બંધ રાખો. બંધ રાખો ને એટલે બધા ઘેર હોય ને. હા તો હું ફોન કરીને ફોન તો કરવા શું કેવું થાય મારા બેટા એક તો પાછા મોન છે ને. આમ તો ફરવા બધા તૈયાર થાય. તમારા પૈસે તું ના મોને ને એ છો રહ્યા ઘેર આપણે એટલો ખર્ચો ઓછો. આપણે કહેવાની ફરજમાં આવે. બરોબર કે મારા બેટા પેલા ખાપટ આપણે શું કહે જો મને ફોને ના કરે એમ કીધું એના પેલા ગગજી ને વિચિત્ર છે બધા લઈ જાય. રાજભાને બધા લઈ ગયો. હા બરોબર. હું ફોન કરી દીધા. દરવાજાની ફેમ તો ગેલેલા જ નહીં મારા. એ સારું કર્યું. કાઢવા તો ના આવે કાઢ. આ બારીઓ વારે બધું એવું જ છે. હે બરોબર. આવું છે આ બધું કમ્પ્લીટ થઈ જાય ને ફોન કરો બાજુ કરીને તો હું કેવું થાય છે. હા હું ફોન કરું. ભાઈ આપડે આયોજન જ કરવાનું છે. મારે થોડું કોમ બંધ છે કે ઘરનું એટલે આપણે પેલું કીધું હતું ને હવે ફરવા તો મારા અંગાતે આપવાનું છે બધાને. એ તો બધા નક્કી કરીએ ભેગા થઈ. હા સૈદુભાન તમે રાજુભાન આગેવાન તો મને મળી જાય. અમે બેઠા જ છીએ 2 જણા. છોકરો લાગી ગયો છે કે નોકરી એટલે હવે રિયો પટાઈ દઈએ કે કોમકાજ ના ભાઈ તમે કહેવા બધા આ તો ભૂલી ગયા હવે કીધા બસ. હે ના લાગી જાય તો એ તે બધા તૈયાર થઈને આવો હડો કોદરે. હે હા હું કહું રાજુભાઈ એ હા બાજુ કેવું કીધું છે રાજુભાઈ ઘેર જ આ તો રવિવાર ને ઘેર આયોજન કરી નાખ. હલો હા રાજુભા એ તૈયાર થઈને તમે આવો. આપણે ફરવા જવાનું આયોજન કરવાનું છે આજે. આ પેલું છોકરું લાગી ગયું ને હવે આપણે અમારા ઘરનું કામ ચાલુ હતું આમ તો પણ આ 2-3 દાડા નથી આપવાના કારીગરો એટલે કીધું હારું આયોજન કરી નાખીએ ને બસ કહી જો આ કીધું ના હોય શેઠભાને બાજુ કહેજો ને એ ગગવાને ફોન કર્યો જ નહીં. છોકરો તો નોકરી જ છે તેઓ એથી લઈ લઈએ છીએ ને. આવો જતા આવીએ બધા ભેગા થઈને પછી નક્કી કરીએ. એ જલ્દી આવો તાર. એ હા બોલાય બધાને બોલાય. સાધન કરશું બાઈક લઈ જા. બાઈક રાખો ને હાલ તો હું સાધન. હા બાઈક ઉપર તો બાંધની વાડે શું કહેવાય. હા તો બાઈક લઈને જાય. અરે પેલા કીધું નથી એક માણસ પેલા ખાપટ નો રીહે પડે પાછો એ કહે કે જો હા પેલા તો સદભાન તો પેલા કહી દે રજભાન ગગુભાન પેલો છોકરો ત્યો છે. કરો ફોન કરો.
ભૂલવા ના જોઈ બધા ભેળા થઈને કેવા સારું થયું. સારું સારું બધાને વળી તે દાડ હતા એ બધાને કેવું તો પડે ને. હા જય માતા બોલો શું કરો છો? બેઠા છો? આ તો તૈયાર થાય ને તમે હવે આવજો ગમો ગોધરાથી આપણે જવું છે ફરવા. એ દોઢેની વાત નહીં એ ખાપટ ઓવે પેલો છોકરો નોકરી લાગ્યો તો ને મારા થોડી હરખાઈ આવી છે તો કીધું નતું તે દાડે. ઓહો હવે હેડો નકર રહી જાઓ બસ કહેતા ના પાછા. આવો બધાને તૈયાર કર્યા. એ હા જલ્દી આવડો. એ હા હો બધા બધા ગોધરા. તો આપણે ટાઈમ બાદ જઈને બેસી હેડો. હેડો તમારા પાવડી નહીં મેળા ને હવે બધું કોમ ફોટા પાસે પેલું સળા એવું કરી દેવડા. બાઈક છે લાવી તમે સારી પ્રગતિ કરી તમે. માતાજીની મહેરબાની થઈ ગઈ છે. એ છોડ્યો તો હરખે આવી કોમ 100% ટૂંક સમય લઈ લેજો હું લઈ લે તમે લઈ લો. કોઈ સીધા રોડ જતા રહીએ. બહુ સીધા કોઈ સીધું રોડ ઉપર કાઢી નાખી. આવી જાય ને ટાઈમ તો ઓકે રિક્ષા વાળી આવી જાય. જોયું કે આગે તો હમણાં રહી જોય તો રહી જતા નથી. હું થઈ ગયું એ એકી થાપે હમણાં જલેબી જેવો થઈ જાય હમણાં જઈ દેજો ને કે આ રહી ઓને લેવો હમણાં. અલે આગેવાળા ફરવા બોલાવે છે કે મારવા બોલાવે છે મને તો યાર વાત બોલાય હવે દેખાતું નહીં ઓછો નથી ફટાકર છે. બટાકાની શું વાત છે? બ્રેક તો પેલા મારી પણ ના હવે લોબેટ જવાનું છે પાછું હરખું ચલાવતા આવડે છે કે ના આવડતું? પેટું પેલે પેટું નથી ના ચલાવતા આવડતું તો કહી દેજો પાછું. મારે તો નવું કરે એમ ભોગા કરો છો તો ભોગા કરો છો. ઓલો બાઈક આવડતું ને આ કાપડ નો કોઈ ઠેડ આવી ગયો આ મારા પગ ભાજી નાખો. પેલા કુવા ઉપર સંભળાતું હતું એટલા તો બોખા કરો છો ઘર છે શિખર હું છે ભાઈ શેદુર રેડો આજે રેડી છે હાલ પેલું બંધ કરી દેવાય ને જપી જાવ કે તો આ પ્રોગ્રામ બંધ રાખ્યો હું પાછો. ના બંધ રાખાતો લઈ જો રેડો ઈએ છે ને પેલા આયા ગગુબા આઈ ગયા બધા બધા આજે નાયા જ લાગી છે રે જો વીજળી પર તમાર બધો જોડો જોડો બધા આવી ગયો જોડો આ હું બાઈક પેલું લઈ લ્યો ગપજી વાળું. હા લઈ લ્યો અમે એને ઓછું થાળ પાછું હે આપણા ઓછું પાછું લાયા શીખવા માટે જૂનું પાછું એવું છે ઓવે ગગુબા લાય તમે જો કમન પાલવી આવડે છે અમન તો એટલે બાઈક છે રીતના ચલાય ઘોડાની જેમ ના હેડે બાઈક ની રીતના જ હેડે. એ ભાઈ પેલું બાઈક મેં દે લઈ જો આપ તો મૂકી દઉં ઘેર મૂકી દઉં ઘેર અરે હોક પડી સાઈડ દાદા હોય ઘેર મૂકી દઉં ઘેર ના સાઈડ આપણે આમ જવાનું તો ઓમ બરોડો સાઈડ ઓમ જી લે આગળ હેડો પેલા લાવરો તો યાર આ બેઠે ચલો આ બાજુ માતા તો એટલે હેડો ના કા રહી જાઓ.
આવો બધા દોસ્તો નોકરી કરે છે ને બોલાજો બતાજો શું બે એટલે બધા મહેનત થઈ જો તમે મને આ બધા લઈને આવ્યો આવશે કામ આવો હું આવો આવશે કામ બે મોયરો અરે આવો ના એટલે આવો ઘણીવાર આપણે જવું જ છે કે અલ્યા કોણી તો અમે પીના ચાય પીના લે આવો કોઈ નોકરી કરી છે ઓવર લે ફોન પીઓ શું છે તારા નોકરીમાં બસ હોય આવો ને સેઠા તમે જાજો આવો છે ભાઈ સીધી જરા બેસો આવો બે લા વાત જબું છે જબુર જો કમરાન લે પીઓ ફોન પીઓ આ તો ખમણ મજા થઈ ગઈ તાર આપણે આવી ગયા અરે ગાડી નથી વાપરો બીજું શું જો આપણે જીએસ માં લઈ જાવ લાવો બચ્ચો દોરો દે ના માટે ટાઈમ નહીં એ જતા હો કાઈ ના આપણે તો ખાઈએ નોકરી કરવા દે પૂરું આખા છે ભાઈ પાછો તું કાકા પૈસા જરૂર હોય તો મને ફોન કરજો અલ્લા સે હાલ તો પૈસા પૈસા તો જલ્દી દઈ ગઈ છે પગાર ટાઈમ સા આવી જાય નોકરી બરાબર હાલો ચાલુ કરો અરે આવી ગયા ભાઈ તું શું ભરવા લઈ જઈ છે જો આટલા લાઈન નાના કેવડાવી છે એટલે પહેલા છે ને જમો તો ખરા મારા જૂના મિત્ર છે પગાર 50,000 છે ને તો દાળ બાટી ખાવા લઈને આયા અરે દાળ બાટી જેવી કોઈ મજા જ નહીં સારી એ હોટલ પગાર બહુ તમને ખબર પડે મારી ફરમાઈશ પૂરી કરી દેવા દે તો દાળ બાટી વટાઈ રહેવાન બધું કર્યું તો સારી હોટલમાં ના લઈ આ હારી હોટલ તો છે ને વડા જેવી સુસ્ત છે રેગેલી બાટીયા આ જો માતા આજે તો અરે બાતી કેવડાવી આપણે જરૂર લઈ ગાડીસ એ બાટી સમજે લાડવા પેલા વિંદા બજાર બજાર નો રાવ છે કે અરે આ જો અરે છે ને તમે બાટી સમજો કે લાડવા સમજો આ લાડવા સમજીને ખાઈ લો તાર આવી ગઈ બાટી આવી એ ખાણા અંદર સોળા તક ફૂટે છે એટલે આ તમે ખો ખાલે લાડવા આ સોળી તો બોડું ફૂટી જાય ફાટ દે અલ્યા ના ફૂટા મોળાથી નહીં મોહાલવી પડે બોલતા નહીં કહેવાનો ભાવ દે ખાવામાં દિશા એ ખાપડ થોડું મોડું ખાલે મગજ બગાડ્યા વગર તો લાગી જાય તો બાજુ આપણી વાત આડો પેરણ બોલ્યા આડો પૂરો
પડી ગયા પડી ગયા અટ્ટા મૂર્ખા અટ્ટા આપતા જ નહીં ઓનું લેવા આલ્યું ઠેકાણા આઈને પડ્યા યાર જલે કે મારે ચાલે લેવું શીખવજો આ વસ્તુ લેવા લાગ્યા છે હું ઘરે કહું છું ઓય મારી નાખો તો હમણાં એ માટે મરી જતા છે આવા ઢેવડામાં મરી જાત કાળિયા તારા વાજે બીજા મારી નાખે તું લ્યો ચલાઈ લ્યો ચાલે લ્યો લઈને યાર ના આવડતું હોય તો ઉકા લેતો ઈ પણ તાન તું એક ગગલા અને તારા દસ લઈ લેતા આવડતું ના આ મુછરે ના વળી પણ કાળિયા તાન તમારે શું હાલવાના આવે છે એ ગટકી બોલો બોલો ઓ ફરવા લાયા છે ઢેકણ બાંધવા નથી લાયા યાર હવે કાલ ત્યારે દાદા મંદિરે દર્શન કરવા આડો હવે લો હવે જાતા હેડો મંદિરે હેડો માળગઢના કાલ ભૈરવ દર્શન કરીએ લેડો બસ આવો છે અરે પણ ઓય થઈને સીડીઓ છે તમે ઊંધા ઊંધા હેડિંગ જ્યાં તે ભાઈ લોબુ પાવડી મે લાવરાઈ છે આ તો કો ધોની સડો તાણી જઈને પેલા આયા લે પેલો એક્સલ લઈને આવે તો હવ સીડી એ આવે છે એ ધાપટ ઓ છે એ ભૈરવ દાદા એ દાદા કોઈ જોયેલા સ્થળ છે કોઈ વર્ષો જૂનું ઘણા વર્ષ જૂનું હશે મંદિર ના એ? ઘણા વર્ષો માહોલની સ્થાપના થઈ જાણનું તાણી આ મંદિરની સ્થાપના 16મી સદીમાં થઈ હતી તો કાપડ અગરબત્તી કરે શકે ઓ ભાઈ અમે તો દાદા અગરબત્તી કરીએ કરો કરો એ બધાને ભેગી કરજો બા એ હા આખા સ્ટાફની એ હા જોજે કે બાપા મારા મારા હું જાગૃત છે ભૈરવ જાગૃત ખરા ને? પડી જા તમે ઊભા કરવા ના આવતા અલ્યા લેજે લે તો લે ના, લે. અમે માથામાં ઊભા પડી પડી ગઈ તો પડીએ જ. અલા તમારે ફરવા લાયા છે કોઈ પડવા નથી આ લાયા ભૂખા મારા તો મંદિર આગળ પડી ગયો લે. લઈને આવા અલા આ મોટી જગ્યા છે તમે અરે બરાબર ભાઈ જગ્યા છે રાજભાઈ હતો અલ્યા આ આ ફગી બાવળ ઘર ગયું. કહેવાય છે વાજુ નથી કે અરે આ ફગી ગયું. એ ગગજી આ ધૂળ છે નથી પ્લાસ્ટર થી ફકાઈ ગયો છો બાઈક તો ભાજી જાઓ હવે મારે કોઈ લેવા દેવા નહીં પાછું. લાયા તો હું કરવા લાયા લાડો હવે બંધ થઈ ગયો હવે મંદિર છે બંધ થઈ ગયો. હારું હારું બાપુ લઈ ગયા ને એ ગોવા મહારાજનું મંદિર આવ્યો એ દાદા જય ગોગ મહારાજ નું ગજો ગોગા મહારાજ. ગુગા મહારાજ તારી દયાથી અમે બચી ગયા છે ઓ બાપાની દયા હતી એટલે જ બચી ગયા નકર બીજે જો ગયા હોત તો ભાજી તો છે. ઓય એ તો ખબર નથી આ આખું પથ્થર ઉપર છે થોડું આટલું સંતર કરેલું પાછું. પથ્થરનું છે ને આ પથ્થરમાં છે આ ગગડું પાછળથી કઈ ચીજ ના બેહા છે ભોય પાડી દીધો એ હું તો માવડ ગઢમો જોતો રે. તારી સુરડો વિનવારે. જબરું ગયો તમે તો આણી એટલે આ તો હવે તો જાતા નહીં ને કે અમે કલાકાર છીએ અને રાજભાઈ એટલે બરો
અરે પેલા મહારાજની ધૂણીએ ધન કરી આવડો એ બાજુ એ અડજો બીજું હેડો થાકી ગયા હવે બીજું ભાઈ એક્સલો તો ગઈ ગયેલી છે ઈવન હું કોમ આવે થાકી જ જોઈ કે એ ભાઈ હા એ કાપડ જો આપણે હવે છે ને હા આપણો પ્રોગ્રામ અહીંયાથી સમાપ્ત થાય એટલે તો આપણે જે મારે હતી ને લાવવાની તમને ફરવાની તમારો પ્રોગ્રામ નહીં. તમારી બાધા પૂરી થાય છે આટલાથી ના એટલે મેં જે તમને કીધું હતું કે હું ફરવા લઈ જાયો હા એટલે તમને છે ને જમાડ્યા અને ફરવા લાયા માહોળમાં એટલેથી મારો પતિ મને એમ ન લાગતું પૂરું થાય મારો તો હજુ વિચાર છે તમે ગોટા ખવડાવો અને હોતનો એક ચાપાઈ ના ભાઈ એ તો હવે માતાજીની મહેરબાની હે હવે કંજુસાઈ મત કરો એટલે હવે આટલું તો કર્યું છે યાર હવે એટલો કરા હું જાય તારે ભાઈ આટલું બધું કર્યું છે એટલામાં હવે મોઢું પેલું મત કરો આજે જે આ શ્રદ્ધા તો પૂછો થઈ ગયો છે જોઈએ સડો અલ્યા હમણાં તો દાબીને ખાધું છે 25 બાટા તો ખાઈ ગયા છે એટલે એક તો અને કે પથલા જેવા છે પથલા જેવા છે ચોથે પથલા જેવા હતા ઝાપોટી જાય એક ડોલ તો દાલ પી ગયા છે એના આ તો જેવું બોલે જો તો ખરો ખાલી નવાઈ કરી તમે ખબર ના ના નવાઈ નહીં કરી નવાઈ નહીં કરી ના 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 નવાઈ નહીં કરી પણ હજુ સુધી ઓ તારી નવાઈ છોકરું નોકરી લાગી છે નવાઈ કઈ ખબર નથી કરી તો અમારા માટે કર્યું છે એક વખત ખવડાવી હિંમત કઈ દીધું અલ્યા એમ નથી કીધું કે હવે મારા પાસે પૈસા ખર્ચી ખૂટીને માયા તૂટી. દર્શન કરવા આવ્યા છે ડખો મત કરો અલ્યા ભાઈ અમે તો અને હવે દાળ બાટું ખાવા એ વળ્યા પેલા ગગન બાઈક ચલાવતા હતા તમે સરાઈ લાવજો ને કે પડી જા બાહુ ગુલાબ રાખજો હમણાં પડ્યો છું તે ગગુબાન સલાહ દો એ ચલો હડો પાડજો ના ભુવાજી પાસે જવાનું છે પાછું મજા આવી મજા આવે